સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવરાત્રીના સમયે જ પડેલા વરસાદે ગરબે ઘૂમનારા ખેલૈયાઓની મજા બગાડી નાખી છે। સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 33 જિલ્લાના 210 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ કચ્છના ભચાઉમાં 176 મિલીમીટર વરસાદ નોંધાતા રાજ્યમાં સિઝનનો સરેરાશ 88% વરસાદ થયો। લોધિકામાં 156 મિલીમીટર, લાલપુરમાં 155 મિલીમીટર, વંથલીમાં 137, જૂનાગઢમાં 136, સુઈગામ 130, કુતિયાણામાં 127, ટંકારામાં 119 મિલીમીટર, ધ્રોલમાં 109 મિલીમીટર વરસાદ થયો છે। જામનગરના લાલપુરના પંથકમાં 24 કલાકમાં 6 ઇંચ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી થઈ ગયા છે। ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદથી રૂપાવતી ડેમ ઓવરફ્લો થયો હતો, જ્યારે લાલપુરનો સસોઈ 2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો, જેના કારણે તાલુકાના હરિપુરા ગામ આસપાસ ભારે વરસાદી પાણી ભરાયા હતા। હરિપુરામાં પાણીના ભારે પ્રવાહમાં એક છોટા હાથી તણાઈ ગયો હતો, જોકે સ્થાનિકોએ 2 લોકોને બચાવી લેતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક થતા 6 ડેમ ઓવરફ્લો થયા છે। ઉબેણ, વિયર, કેરાલા, ઓઝર, વિયર, વંથલીના ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે ઝાજેશ્વરી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેના કારણે ડેમના નીચાણવાળા 12 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। પૂર્વ ઝોનમાં 3.67 મિલીમીટર, પશ્ચિમ ઝોનમાં 2.63 મિલીમીટર, નવા પશ્ચિમ ઝોનમાં 7 મિલીમીટર, મધ્ય ઝોનમાં 2.25 મિલીમીટર, ઉત્તર ઝોનમાં 1.33 મિલીમીટર, દક્ષિણ ઝોનમાં 14.50 મિલીમીટર વરસાદ નોંધાયો છે। શહેરમાં સરેરાશ 5.23 મિલીમીટર અને છેલ્લા 24 કલાકમાં 7.55 મિલીમીટર વરસાદ થયો। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો। જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે બાયડ, ધનસુરા, મેઘરજમાં અડધો ઇંચ વરસાદ ખાબકતા નવરાત્રીના પંડાલોમાં પાણી ભરાયા છે। જામનગરના લાલપુરના પંથકમાં 24 કલાકમાં 6 ઇંચ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો પાણી થઈ ગયા। ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદથી રૂપાવતી ડેમ ઓવરફ્લો થયો, જ્યારે લાલપુરનો સસોઈ 2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો, જેના કારણે તાલુકાના હરિપુરા ગામ આસપાસ ભારે વરસાદી પાણી ભરાયા હતા। હરિપુરામાં પાણીના ભારે પ્રવાહમાં એક છોટા હાથી તણાઈ ગયો હતો, જોકે સ્થાનિકોએ 2 લોકોને બચાવી લેતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સુરતમાં મુશળધાર વરસાદે શહેર આખાને પાણી કરી નાખ્યું। વરસાદી પાણીના વહેણ રોડ પર ફરી વળતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ નવરાત્રીના પર્વને મેઘરાજાનું મોટું વિઘ્ન નડતા ખેલૈયાઓમાં પણ હતાશા વ્યાપી ગઈ છે। અમરેલીમાં પણ નવરાત્રીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, જેથી ભારે વરસાદના પગલે ગીરના જંગલમાં આવેલ શિંગોડા ડેમ ઓવરફ્લો થઈ ગયો। સતત 24 કલાક સુધી પડેલા વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક જોવા મળી। પરિણામે ડેમના 2 દરવાજા ખોલવા પડ્યા। ભાવનગરના જેસરમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી હતી। ધોધમાર વરસાદથી સમગ્ર જેસર પાણી થયું હતું, તો ભારે વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે। રોડ રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે, જ્યારે નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતા ઢોર તણાયા હતા। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે। અચાનક ભારે વરસાદ પડતા જૂનાગઢમાં પણ ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું હતું અને જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદમાં પણ સોમવારે સાંજે મેઘરાજાએ શરૂ કરેલી ઇનિંગના કારણે ગરબે ઘૂમતા ખેલૈયાઓના ઘરમાં રંગમાં ભંગ પડ્યો હતો। શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા। વહેલી સવારે પણ ગરબાના મેદાન અને સ્ટેજની હાલત જોવા જેવી થઈ હતી। સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ભંગ પડ્યો છે। ભારે વરસાદના પગલે રોડ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા।